બનાસકાંઠામાં પાલનપુરના નવા એસટી પોર્ટ પાસે ફર્સ્ટ ડેટ કેફેમાં બે યુવતીઓએ ત્રીજા માળેથી છલાંગ લગાવી, જેમાં ફર્સ્ટ ડેટ કેફેમાં પોલીસે અચાનક દરોડા પાડ્યા। પોલીસના દરોડાથી ડરી ગયેલી બે યુવતીઓ ભાગવા માટે ત્રીજા માળથી છલાંગ લગાવી, જેમાંથી એક યુવતીને ગંભીર ઇજાઓ પહોંચી છે। જેમાં પાલનપુર પશ્ચિમ પોલીસને મળેલી બાતમીના આધારે પાલનપુરના નવા બસ સ્ટેશનમાં આવેલા કેટલાક કેફેમાં પડદાની પાછળ કેટલીક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલે છે। પોલીસે રેડ કરી। આ રેડ દરમિયાન બસ પોર્ટના ત્રીજા માળે આવેલા ફર્સ્ટ ડેટ નામના કેફેમાંથી પોલીસના ડરથી બે યુવતીઓએ છલાંગ લગાવી। તાત્કાલિક 108 મારફતે સારવાર અર્થે સિવિલમાં ખસેડવામાં આવી છે। મને હકીકત મળેલ કે પાલનપુર નવા બસ સ્પોટમાં અમુક કાફે ચાલે છે। એમાં ફર્સ્ટ ડેટ નામનો કાફે છે। એમાં પડદા રાખી અને છોકરા છોકરીઓને પ્રાઇવસી આપવા માટે ગેરકાયદેસર રીતે એ કામ કરે છે એવી અમને હકીકત મળતા અમારી ટીમ અમે રેડ કરવા માટે મોકલેલ। ત્યારે બે છોકરીઓ પોલીસના ડરથી પાછળની બારીમાંથી નીચે કૂદી ગયેલ છે। એ કોણ છે એ બે છોકરીઓ એને 108માં લઈ ગયા છે। એ હાલ તપાસ માટે પોલીસ ત્યાં ગયેલ છે। તબિયત એની કેવી છે એ બાબતે પણ તપાસ ચાલુ છે। અને બીજા જે કેફે છે ગેરકાયદેસર રીતે આવી રીતે પ્રાઇવસી પૂરી પાડે છે એના ઉપર પણ પોલીસ કાર્યવાહી હાલ ચાલુ છે। તમે કેફેની અંદરથી કોઈ પકડાયું? ચાર રેડ થઈ ગઈ? ના, ત્યાંથી બે છોકરીઓ પડી ગઈ ને એટલે અફડાતફડીમાં બધા ભાગી ગયા। પોલીસ થોડી ગભરાઈ ગઈ કે આ છોકરીઓ નીચે પડી ગઈ એવા સમાચાર મળ્યા એટલે પોલીસ પાછળ ચેક કરવા જતી રહી કે કોણ પડી ગયું। એ દરમિયાન આ લોકો બધા નાસી ગયેલ છે। એનો માલિક છે એને બોલાવેલ છે। સાહેબ, બસપોર્ટમાં ખુલાવા કેટલા કેફે ચાલે છે? એવું બસપોર્ટમાં આવા લગભગ 7 થી 8 કેફે ચાલે છે અને આજે ચેક કરવા માટેનું કામ પોલીસનું કામ ચાલુ હતું અને પ્રથમ આ જે કેફે છે એમાં ચેકિંગ ચાલુ હતું। દિનેશ ઠાકોર, દિવ્યાંગ ન્યૂઝ, બનાસકાંઠા।